હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું બનાવો છો ભાભી? ભજીયા બનાવું છું અત્યારે. પછી થોડી વાર રહીને કોબીનું શાક ને રોટલી બનાવીશ. ભજીયા રેડી થઈ ગયા છે, સાથે સાથે મારું દૂધ પણ રેડી થઈ ગયું છે. તો કરી લઈએ નાસ્તો. કેવું લાગે છે? ઓદવી તું ભજીયા આપું ને તો રમેશ દાદાને આપી આવજે. હા ને, આપી આવીશ ને? ડીશ લઈને જા, રમેશ દાદાને આપી આવજે. હા ને? જાઓ હવે. હેલો ગાઈઝ, હેલો ગાઈઝ. જા આપ્યા હોય દાદાને. ગાઈસ, વિડીયો થોડો લેટ બનાવું છું. અમે ગઈકાલે પહોંચી ગયા હતા ટેન્ટ હાઉસમાં. પ્રોપર્ટીનું નામ છે અમેઝિંગ ડેઝર્ટ કેમ્પ. સુપર પ્રોપર્ટી છે. કાલે અમે અહીંયા આવીને સૌથી પહેલાં તો લંચ લીધું. પછી ત્યાંથી અમે નીકળી ગયા ડેઝર્ટ સફારીમાં. ડેઝર્ટ સફારીની અંદર બહુ વિડીયો ક્લિપ ના થઈ શક્યો, કારણ કે એટલી થ્રિલવાળી રાઈડ હતી કે કેમેરો હાથમાં પકડી જ નહોતો શકાતો, કે ઊભું પણ નહોતું થવાતું. હવે ચાલો તમને રૂમ ટૂર તો બાકી જ રહી ગઈ. રૂમ ટૂર કરાવી દઉં છું. ટેન્ટ છે આ આપણો. આ એક્સપિરિયન્સ બી જીવનમાં લેવા જેવો છે એક વખત. સિમ્પલ બધું અસ્તવ્યસ્ત છે એને ઇગ્નોર કરજો. આ બેડ આપી દીધો છે. બીજો એક બેડ છે, ચાર્જિંગ પોઈન્ટ, કે ફેન આપ્યો છે, ટેબલ ફેન. એક ટેબલ આપ્યું છે બસ. અને આ બાજુ આવી જાય છે આ રીતે વોશ એરિયા આપણો. બહુ સિમ્પલ પ્રોપર્ટી છે અને આ રીતનું જ હોય છે બધી જગ્યાએ. ફેસિલિટી સારી હતી અને ખૂબ મજા આવી. એકચ્યુઅલીમાં રાત્રે ઘણો સારું ફંક્શન હતું એક. અમે ડેઝર્ટ સફારીથી રિટર્ન આવ્યા પછી એક હાઈ ટીનું આયોજન હતું. હાઈ ટી સ્નેક લીધા પછી એક કલ્ચરલ પ્રોગ્રામ હતો. પછી થોડો ડાન્સ કર્યો, ખૂબ મજા આવી. અને 10 વાગ્યે ડિનર કર્યું. પછી અમે સૂઈ ગયા અને અત્યારે સવારે ઉઠ્યા છે. મસ્ત આ મોર્નિંગ વ્યૂ તમે જો, એટલું ફોગી વેધર છે કે કંઈ જ દેખાતું નથી, કોઈ વિઝન જ નથી આવતું સામેનું. પ્રોપર્ટી ઘણી જ મોટી છે એમ, અને લગભગ 50 ટેન્ટ છે આની અંદર. એટલી મસ્ત હવા ચાલી રહી છે, ઠંડી ઠંડી. અને રાહુ રેડી થઈને બેસી ગઈ છે. રાહુ, શું કરવા જવાનું છે હવે આપણે? વડોદરા જવાનું. હવે વડોદરા જવાનું છે, રણુજા જવાનું છે આપણે હવે અહીંયાથી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમે આવી ગયા છે જેસલમેર. તમે અત્યારે જેસલમેરમાં આવી ગયા છે. કાલે અમે અહીંયા ટેન્ટમાં આવ્યા હતા અને અમે ત્યાં એક્ટિવિટીઝમાં એટીવી રાઈડ, કેમલ રાઈડ, ડેઝર્ટ સફારી બધું કર્યું હતું. બહુ મજા આવી રહી હતી. અને આજે અમે બ્રેકફાસ્ટ કરીને રણુજા જવા માટે નીકળી રહ્યા છે. તો કાલે રાત્રે શું કર્યું તમે? કાલે રાત્રે અમે અહીંના કલ્ચરના બારેમાં જોયું હતું. લાઈક રાજસ્થાનમાં કેવા ડાન્સ હોય, શું બધું કરાયું હતું એ બધું જોયું હતું અને ડિનર કર્યું હતું. કેટલી બિલાડી આવી હતી કાલે ગોલું? પછી કેવું બોલતી હતી બિલાડી? હા, કેવું બોલતી હતી? કેવું બોલતી હતી? લાગી છે બપોરે ભૂખ, તો હું ને દ્વિતુ કરીએ છીએ નાસ્તો. હે ને? તો આ છે મમરા, આ છે લોન પૌવાનો ચેવડો અને આ છે મમરી.
ભાભી ગયા હતા બજારમાં, તો ત્યાંથી મારા માટે ને વિધુ માટે પફ લઈને આવ્યા છે. તો કાલે કરવાનું છે હેર વોશ, તો અત્યારે હેર ઓઇલિંગ કરી દઉં છું. ઓવરનાઇટ રાખીશ અને કાલે હેર વોશ કરી દઈશ. સાંજનું જમવાનું રેડી છે. તો જમવામાં છે ખીચડી, પાપડ, રતલામી સેવ, સવારમાં બનાવી હતી કોબીજ અને રોટ. અત્યારે ઘરે કોઈ છે નહીં, તો અત્યારે જમવા જાઉં છું. ગયો છે અહીંયા શ્યામવાડાને ત્યાં જમવા માટે. આવી ગયું છે જમવાનું. તો સેવ ટામેટાનું શાક છે, ચોળી છે અને બટાકા રીંગણ છે, રોટલી, ભૂંગળા, આથેલા મરચાં, ડુંગળી, છાશ. જમીને આવી ગયો છું ઘરે હવે.